ભાજપ નેતાએ જ બેરોજગારીનો મુદ્દો ઉઠાવ્યો। પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ બેરોજગારીનો મુદ્દો ઉઠાવ્યો। બેરોજગારી માટે જવાહર ચાવડા એક અભિયાન શરૂ કરશે। બેરોજગારીથી લોકોને થયેલી મુશ્કેલી અંગે તેમણે સૂચનો માંગ્યા। લોકોને સૂચનો આપવા માટે જવાહર ચાવડાએ અપીલ કરી છે। પૂર્વ મંત્રી જવાહર ચાવડા કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા હતા અને હવે તેઓ ભાજપ સામે ઘણા બધા મુદ્દાઓને લઈને અવાજ ઉઠાવતા નજરે પડતા રહે છે। આપ સૌ મારી પહેલી પત્રિકાને ખૂબ જ ગંભીરતાપૂર્વક લઈને તમારા પ્રતિભાવ આપ્યા છે અને હજુ સતત મળી રહ્યા છે। બેરોજગારી આજે ઘરની સમસ્યા બની ગઈ એવું લાગે છે। કેટલા વહીવટ ડખે ચડી ગયા છે। નોકરી નથી એટલે છોકરી નથી મળતી, લાયકાત મુજબ કામ નથી મળતું, કરવું છે પણ કામ નથી મળતું। શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આ સમસ્યા સરખી છે અને આની રીતે કેટલાય પ્રશ્નો ઊભા થયા છે। આપણે ગામ છોડી બહાર મજૂરી કરવા મજબૂર બન્યા છે। મારી આ બીજી પત્રિકામાં બેરોજગારીના કારણે તમને સહન કરવા પડતા પ્રશ્નો જે તમે જ જણાવેલ છે તે લોકો સામે લાવવા અનિવાર્ય છે, જેથી દરેકના દર્દને વાચા મળે। કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશી આપણી સાથે જોડાઈ ગયા છે। મનીષભાઈ, સ્વાગત સંદેશમાં। છેલ્લે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ગુજરાત એ સૌથી વધારે રોજગારી આપતું રાજ્ય છે, સૌથી ઓછો બેરોજગારીનો દર ગુજરાતમાં છે। અને અહીંયા ભાજપના જ નેતા છે જવાહર ચાવડા, મૂળ તો કોંગ્રેસના, તેઓ કહી રહ્યા છે કે ગુજરાતમાં બેરોજગારી છે અને હવે સૂચનો આપવા માટે પણ અપીલ કરી રહ્યા છે લોકોને। ભાજપા સરકારમાં મંત્રી તરીકે જેમને જવાબદારી સંભાળ્યા જવાહરભાઈ ચાવડાએ જે વાત કરી છે એ ગુજરાતના 18,000 ગામોમાં વસતા ગરીબ સામાન્ય મધ્યમ વર્ગના પરિવારોના બાળકો જેમની શૈક્ષણિક લાયકાત છે અથવા ઓછી છે એ તમામને અત્યારે જે રોજગારની સમસ્યાનો સામનો કરવો પડ્યો છે, એટલે કે બેરોજગારી આસમાને છે, સ્થળાંતર વધી ગયું છે, સતત ગામડામાંથી લોકો શહેરી તરફ મજૂરી તરફ જવું પડે છે। આપણે અનેક વખત જોયું છે, આપના માધ્યમ સંદેશથી અન્ય બધા જોયું છે આપણે, જેમાં સૌથી એટલે સામાન્ય ભરતી માટે સરકારી નોકરી આવે તો 14 લાખથી 18 લાખ ફોર્મ ભરાય છે। એટલે કે ગુજરાતની અંદર સરકાર જે દાવા કરે વાઇબ્રન્ટ ગુજરાતના 20 વર્ષથી કરોડો અબજો રૂપિયાના એમઓયુ થાય, લાખો રોજગારી આવશે, બહુ મોટો ગુજરાતમાં પરિવર્તન આવી જાય, પણ ગુજરાતના ઓળખતમા ઉદ્યોગોને તાળા લાગી રહ્યા છે। એ બ્રાસપાટનો ઉદ્યોગો હોય, પછી ઓઇલ એન્જિનનો હોય કે જીઆઈડીસીના અંદરના 50% ઉદ્યોગોને તાળા લાગી ગયા છે। આ હું નથી કહેતો, સરકારનો ખુદનો આંકડો છે। ત્યારે જવાહરભાઈ ચાવડા પૂર્વ મંત્રી તરીકે ભાજપા સરકારમાં રહી ચૂક્યા, એમને જે વાત કરી એનાથી ભાજપાની જે આખી પરિસ્થિતિ સરકારમાં ગુજરાતના યુવાનોને કઈ તકલીફ પડે, સરકારી નોકરીઓમાં ભ્રષ્ટાચાર, ગેરરીતિઓ એ ભાજપની ઓળખ બની ગઈ હોય અને એવા સંજોગોની અંદર સરકારી અન્ય નોકરીઓ સરકારને એ રોજગાર સર્જનમાં નાકામ રહી છે એનું આ એક વધુ ઉદાહરણ છે। સરકારની અંદર ભાજપાનો ખેસ પહેરો, ભાજપ સરકારમાં તો લૂંટના લાયસન્સ મળે, પણ સામાન્ય ગુજરાતી, ગરીબ ઘરનો ગુજરાતી, ખેડૂતનો દીકરો હોય, દીકરા દીકરી હોય, એને જયારે રોજગાર માટે જવું પડે એને જે રીતની હાલાકીનો સામનો કરવો પડે, મને એમ લાગે જાહેર જીવનના વ્યક્તિ તરીકે અને ભાજપામાં રહીને પણ સત્ય બોલવાની એક એમને પ્રયત્ન કર્યો, બની શકે કે આવતીકાલે એમની શું વ્યવહાર થશે મને નથી ખબર, પણ એ જયારે વાત કરી છે ગુજરાતના આમ ગુજરાતીની વાત છે, જેને વાસ્તવિક રીતમાં અત્યારે રોજગારની તકલીફ છે એને એમને વાત કરી છે, ત્યારે સરકારમાં થોડી પણ શરમ હોય તો સરકારે આ વાસ્તવિક રોજગારના મુદ્દા ઉપર કરવું જોઈએ અને સરકારે દિશામાં નક્કર કામગીરી કરવી જોઈએ। મધ્યપ્રદેશમાં વ્યાપક કૌભાંડ હોય, ગુજરાતમાં ભરતીનું કૌભાંડ હોય કે ગામથી લઈને ગાંધીનગર અને શહેરથી લઈને સચિવાલય સુધી ભ્રષ્ટાચારની એ ભાજપ સરકારની ઓળખ બની ગઈ, એવા સંજોગોમાં ગુજરાતના યુવાનોને એની લાયકાત મુજબ શૈક્ષણિક લાયકાત હોય કે ન હોય તો સ્કિલ લેબર તરીકે પણ એને જે રોજગારની તક મળવી જોઈએ એ તક માટે સરકારે હવે વિચારવાનો સમય પાકી ગયો છે। જી મનીષભાઈ, આભાર આપનો સંદેશની સાથે વાત કરવા માટે।